રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. વાગવામાં સવારના 8 સવાર જેવું થઈ ગયું છે ને આપણે આવ્યા છીએ અમરાપુર. બાજુનું ગામ જ છે અમરાપુર, 2-2.5 કિલોમીટર થાય અમારા ગામમાંથી. એટલે આવ્યા છીએ અમરાપુર લેવલ કરવાનું છે ખેતર. આમ અમારા ગામનો સીમાડો થઈ જાય, કારણ કે જે આ વાડિયું રહી ને, જે આ વાડિયું એ અમારા ગામની, અહીંથી આ પછી ટૂંકમાં અમરાપુરનું. તો આ ખેતર લેવલ કરવાનું છે, આવડું આ ખેતર. આમાં જો આ સેટો રહ્યો ને, આ સેટો અહીંથી પાણી ટૂંકમાં આમ જાય છે, પણ અહીંથી પાણી પૂરું ચડતું આમ આગળ ચડતું નથી. જે આ ઢોરી થાય છે, જે આ રહી ને આ ઢોરી થાય છે. જો ઓલું સૈણાનું ખારિયું પડ્યું ને એ બધો એક જોબ થાય છે. એટલે અહીંથી થોડું થોડું નાખવાનું હોય ને, થોડું થોડું છે ને અધવસિયાથી એક બબે પાવડા ત્યાંથી ભરીને આમનું નાખી દઈ. એટલે આ એક નીકે પીવે ને એવું ટૂંકમાં કરવાનું છે. એટલે જાદુ તો નથી થાય, એમ 3 કલાક થાય કે 4 કલાક થાય, જેટલું થાય એટલું. તો આ રીતનું આપણે લેવલ કરી લઈને. પવન ઉપડી ગયો છે એટલો જોરદાર, તો ક્યાંય ઘોંઘાટમાં અવાજ આવે એવું નથી. શું જલાલભાઈ, સારું હે? સારું હે ને? તો વાંધો નહીં, મજા. એટલે આપણે શું આ કરવાનું છે? લેવલ કરવાનું છે. તો લાલભાઈ છે બુટાણી અમારા ગામના ભાણે જ છે, અમારે સામે જ એમના મામા રહીએ છે. એટલે એમના મામાના દીકરાની ટ્રેક્ટર છે, પણ એ નવરાનું, એટલે મને એને કીધું. પણ ટૂંકમાં આ છે ને એ અહીંથી ટૂંકમાં આ શેઠેથી એક નીકે પીવે એવું કરવું હોય ને? હા, એક નીકે વસારે જોબથી ભરાઈ દે, ના આવી જાય પાણીથી શેડું. વસારે શું ઓણ તમારે સૈણા હતા, તો સૈણામાં કેવું શું થયું? સીણામાં પાણી ભરાય એટલે સીણું ન થયું. બરોબર, વલ કરી ગયા, કડે સીણા આવ્યા. હા, અને આ નબળી જમીનમાં હારા થયા, હારી જમીન નબળા. એટલે ટૂંકમાં પાણી જ્યાં ભરાય ત્યાં ભરાય એટલે થાય ને, પાણી ભરાય ત્યાં વલ કરી ગયા સીણા. એટલે ટૂંકમાં જે કાંઈ એમાં માલ થવાનો હોય ન થયો. ખોટા વલ કરી જાય એટલે ઊંચાઈ થઈ જાય, વધી જાય, અને જેમાં એમાં પોપટાનું બંધારણ થતું હોય એ ઓછું થાય. એટલે એટલા માટે ટૂંકમાં કે લેવલ કરી નાખીને તો એક નીકે પીવે એવું થઈ જાય. અત્યારે ને એને વૈસે નીક કરવી પડે. જો આ રહીને વૈસે નીક કરવી પડે છે. હવે નીકમાંથી પાણી થોડુંક આમે જાય ને થોડુંક આમે આવે, એટલે એ બધું સરખું વ્યવસ્થિત કરી દઈ. અને લગભગ 3 કલાક થાય કે 4 કલાક થાય કે પોધીને 5 કલાક થાય. હવે બધું તો હાકે તે અંદાજ આઈડિયો આવે. આપણે મિત્રો હવે જો ઓલપણે લેવલ હાલતું હતું ને થઈ ગયું પૂરું, અને અહીંયા આવી ગયા છીએ પારા ફોરવા. તો અહીંયા જો સણાવાળાના પારા ફોરવાનું કામ ચાલુ છે. હવે આ રીતના આ સણા આપણા જ વાવેલા હતા, આ રીતના પારા ફોરાઈ ગઈ. 12 વીઘાના છે, ત્યાં ફોરાઈ જાય એટલે પછી આની પણ પસાટ ખેંચવાની છે. એટલે આખો દિવસનું કામ અહીંની જ છે. આપણે રેવલ હાલતું હતું એ બાજુમાં હતું, અને હવે ચા પાણી મૂક્યા હતા, ચાલો ત્યાં જાય. જ્યાં અહીંયા હાલે છે રેવલ જ હાલે છે. ચા બધી ધાર હતી એ ઉતારીને નાખે ઓલી બાજુ. પહેલાં કાળી માટી છે ને બધી ભેગી કરે છે, કારણ કે અત્યારે ભાઈ કાળી માટી ક્યાંય મળતી નથી. એટલે નીચે પછી ટાઈસ હોય ને એ નીચે દબી દે છે, અને બધી કાળી માટી વ્યવસ્થિત પથરાઈ જાય આખાઈમાં. એટલે આખું ખેતર કાળું થઈ જાય. તો જે આ કાળી માટી છે ને બધી જેસીબીથી સટો મારે છે, થપ્પો મારે છે. જ્યાં આ બધું ઉતરી ગયું છે, આ બધું ભરીને નાખી દીધું આમ પસાટમાં. જો ઓલી બાજુ પસાટના સેટે. અને આ કામ મુકેશભાઈનું લોડર છે. આ મુકેશભાઈનું લોડર છે, એમના 2 ટ્રેક્ટર છે, અને મુકેશભાઈના મોટા બાપાનું જે આ ખેતર છે. આપણે આખી એ પણ મુકેશભાઈના મોટા બાપુજીનું ખેતર છે. એટલે આ મુકેશભાઈનું લોડર છે 5310 જોન ડિયર પૂનમ લોડર, અને મસ્ત હાલે. જો આ કેટલા વર્ષોથી આ કે આપણું ખાતર ભરવા આવ્યા હતા એ મુકેશભાઈનું જ છે. ખાતરને કાપને ભર્યો હતો ને એનું જ છે. આ એનું ન્યૂ ઓલન છે, અને ઓલું બલરામ. આ બંને ટ્રેક્ટર એના છે. પછી આ બધું જ્યાં આપણું ટ્રેક્ટર વાં પીડ્યું, અને આ બધું તો આ રીતનું કામકાજ ચાલુ છે અહીંયા. અને અહીંયા પણ બાજુમાં બીજું રેવલ હાલે છે. આ બીજું રેવલ હાલે, આ હાલે છે રાજુભાઈ ઉંધાળનું. એમનું આ ખેતર છે હિરેનભાઈ ભેસાણીયાનું. અને અહીંયા પણ જો મસ્ત કામકાજ ચાલુ છે. આપણે આ અમારા ગામની સીમ રહીને આથમણી કહેવાય, કારણ કે આ સીમ હોહરવું જ આવી ધારું જ વધારે હતી. કારણ કે આમાં અત્યારે તો હવે ઝાઝા ભાગના ખેતરો લેવલ થઈ ગયા છે. તો પહેલી શરૂમાં આપણે જ્યારે પહેલું ટ્રેક્ટર લીધું ને સૌરાજ, ત્યારે બહુ લેવલ હાલતા, કારણ કે ધારું જ હતી એવડી. કારણ કે આ 300 બૈડો છે ને હોહરવો અમારા ગામનો. ટૂંકમાં આમથી આવ્યો, આમ ઠેઠ આપણી વાડીએ વયો ગયો.
આપણે આપણી વાડી જ આ બાજુ આવે. આ જે આ ઝાડવા દેખાય ને એ ડેમનો કાંઠિયો છે. એ ડેમનો કાંઠિયો ડેમની અંદર ટૂંકમાં આપણી વાડી આવી જાય. હાલો અહીંયા ચા પાણી પાકી ગયા છે. મુકેશભાઈ જો બેઠા છે. કેમ છે? મજા મજા કે પણ પગ દુખે છે ભાઈનો. ફ્રેક્ચર થઈ ગયું હતું તોય પણ મશીન હાંકવું પડે છે. આ છે આ લેવલ હાલે ને બીજું એ લવજીભાઈ પેસાણિયા અને આ રાજુ કાકા ચા પકવે. જો ટ્રેક્ટરવાળા ચા પકવે ને ગરદણી બેઠા છે. અને આ છે મુકેશભાઈના ટ્રેક્ટરના ડ્રાઈવરો બે હતાઈ ગયો લ્યો ભાઈ. આ બે ડ્રાઈવરો છે અને ચા પાણી પાકે છે. હાલો તમારે બધાને ચા પાણી પીવો હોય તો. અને આજ અવાજ છે ને ભાઈ ઘોંઘાટની વધુની હિસાબે આપણે પાછળથી નાખવો પડ્યો છે. તો આ રીતનો અવાજ આપણે ચા પાણી પીને અને આવી ગયા પાવડો મારવા. તો પાવડો મારવાનું કામકાજ ચાલુ છે. અને ચણાવાળાનું ખેતર છે આ. ટૂંકમાં મસ્ત જો હાલે છે બીજા ઘરમાં. હા એ બીજામાં મસ્ત હાલ્યું જાય છે અને જીપીએસથી જ હાલે.